સરથાણા ખાતેના ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહન છોડાવી જવાનું રેકેટ ખુલી ગયું। 3 યુવકો રિક્ષા છોડાવવા ગયા ત્યારે પોલીસ રિક્ષાના માલિકને બોલાવવાની વાત કરી। એટલું નહીં, આરટીઓમાં દંડ ભરેલી રસીદ પર શંકા લાગી। રસીદના QR કોડ સ્કેન જતા સ્લીપ જોઈ શકતી નહોતી। જોકે રિક્ષા છોડાવેલા 3 શખ્સો ત્યાંથી ગાયબ થઈ ગયા। ટ્રાફિકના પોલીસ કર્મીએ છેલ્લા 1 વર્ષમાં આરટીઓમાં દંડ ભરેલી સ્લીપની તપાસ કરાવી, જેમાં 29 સ્લીપો તો બોગસ હોવાનું સામે આવ્યું। સરથાણા પોલીસમાં ટ્રાફિક પોલીસના કર્મીએ ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે રિક્ષા છોડાવવા આવેલા વિશાલ, કૃષ્ણા, સંદીપ તેમજ 29 વાહનોના ચાલકો સામે ગુનો નોંધ્યો છે। સરથાણા વિસ્તારમાં ટ્રાફિકનું ગોડાઉન છે, જ્યાં ટ્રાફિક પોલીસે લાયસન્સ ન હોય એવા ચાલકોના વાહનોને ડિટેન કરતા હોય છે અને આ વાહનો ગોડાઉનમાં રખાય છે। આરટીઓમાં દંડ ભરેલી સ્લીપ બતાવીને તેઓ વાહન છોડાવતા હોય છે। જોકે દંડ ભરેલી સ્લીપમાં QR કોડ સ્કેન કરવા જતાં ભરેલી દંડની રકમ સ્પષ્ટ દેખાય છે, પરંતુ નકલી સ્લીપમાં સ્કેન કરાતા કશું દેખાતું નથી, જેને કારણે આખું રેકેટ સામે આવી ગયું છે। રિજિયન 1માં આરટીઓમાં દંડ ભરેલી નકલી સ્લીપનું રેકેટ સામે આવ્યું, જેમાં ટોળકે આવી જ રીતે બીજા રિજિયન નકલી દંડ ભરેલી સ્લીપ બતાવી વાહન છોડાવી ગયા હોય એવું પોલીસને લાગી રહ્યું છે। હાલ તો દંડ ભરેલી નકલી સ્લીપ કાપોદ્રામાં સુનિલ નામનો શખ્સ બનાવતા હોવાનું પણ સામે આવ્યું છે। વાહન ચાલકો નકલી સ્લીપથી વાહન છોડાવી જતા હોય સરથાણા ટ્રાફિક ગોડાઉન ખાતેથી વાહન છોડાવી જતા સરથાણા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની ફરિયાદ પણ આપતા વધુ તપાસ શરૂ થઈ છે। સુરત શહેર ટ્રાફિક રિજિયન 1 વિસ્તારમાંથી જે મોટર વ્હીકલ એક્ટ કલમ 207 મુજબ વાહનો જપ્ત થતા હોય છે, આ વાહનો સરથાણા ગોડાઉન ખાતે રાખવામાં આવતા હોય છે અને પાર્ટી દ્વારા જ્યારે આરટીઓમાં દંડ ભરી અને સ્લીપ રજૂ કરવામાં આવેથી આવા વાહનો મુક્ત કરવામાં આવતા હોય છે। છેલ્લે જ્યારે એક રિક્ષા જમા કરવામાં આવેલી, ત્યાર પછી એને છોડાવવા માટે 3 ઈસમો આવેલા। એ લોકોએ જે આરટીઓની સ્લીપ રજૂ કરેલી, પરંતુ વાહનનો માલિક આવેલા નહીં, જેથી ફરજ પરના એલઆરે વાહનના માલિકને હાજર થવા માટે જણાવેલું। ત્યારે આ લોકો સ્લીપ આપીને ગયેલા, પણ પાછળથી કોઈ વાહન માલિક કે ઈસમો ન આવતા શંકા ઊભી થતાં આ બાબતમાં વધારે તપાસ કરવામાં આવેલી અને એવું જાણવા મળેલ કે QR કોડ જે આપવામાં આવે છે સ્લીપ ઉપર, એ QR કોડ જો સર્ચ કરવામાં આવે તો આરટીઓની વિગત જાણી શકાય છે। જેથી પાર્ટી દ્વારા જે સ્લીપ રજૂ કરવામાં આવેલી હતી આરટીઓ દંડ ભર્યા બાબતની, એનો QR કોડ સ્કેન કરતાં એમાં કોઈ વિગતો ડેવલપ થયેલી નહીં, જેથી આ બાબતે આરટીઓમાં તપાસ કરતાં પણ જાણવા મળેલું કે આ આરટીઓ દ્વારા ઇસ્યુ થયેલી સ્લીપ નથી, કે આ બાબતમાં આરટીઓમાં કોઈ દંડ ભરાયો નથી। જેથી ગોડાઉન ઉપરના જે અગાઉ વાહનો છૂટી ગયેલા હતા એની ફાઇલ ચેક કરતાં બીજા 29 જેટલા વાહનો આ પ્રકારની ડુપ્લિકેટ આરટીઓ સ્લીપ રજૂ થયેલી અને છૂટી ગયેલાનું જાણવા મળતા સરથાણા પોલીસ સ્ટેશનમાં આ બાબતે FIR દાખલ કરવામાં આવેલી છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ।